વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેની ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાતણે બંધાઈ હતી, જેના 150 વર્ષ પૂર્ણ થયાથી સુરત શહેરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે સવારે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું તેમજ સ્વદેશીની શપથ લેવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે અમે જે કોઈ પણ વસ્તુ ખરીદશું તે આ દેશમાં બનાવેલી હશે, અમે સ્વદેશીને પ્રોત્સાહન આપીશું અને લોકોને જાગૃત કરીશું કે સ્વદેશી વસ્તુઓ અપનાવો જેથી દેશ આર્થિક રીતે મજબૂત બને। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વંદે માતરમ ગીતનું સમૂહ ગાન કર્યું હતું। सूरत सिटी पुलिस ना सीपी कमिश्नरेट का ऑफिस में सरकार का वो आदेश अनुसार आज राष्ट्र गीत का वो 150 साल पूर्ण का वो एनिवर्सरी मार्क करने के लिए अलग अलग कार्यक्रम किया गया और यहाँ सूरत सिटी में वो सीपी ऑफिस में वो तमाम सीनियर ऑफिसर और वो हेडक्वार्टर का स्टाफ राष्ट्र गीत का वो मूल स्वरूप में समूह गान किया और वो इसके बाद ये स्वदेशी का वो शपथ तमाम ऑफिसर्स ने और वो यहाँ जवानों ने वो लिया गया। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।